મેં તમને ભજીયા વાળ ને તમારા તો વધુ નાખવા મરચા વાળા. જાય છે કરણની મૂકવાય અને પપ્પાને આંખ દુખે છે તો આજે નવી ગાડી લઈને જઈશ રીના મેં, નહીં તો જૂની ગાડી ઘણી વાર લઈ જઈશ. નવી તો ફર્સ્ટ ટાઈમ લીધી છે રીના. રીનાને ક્યારેય નવી ગાડી નથી દીધી કાઢીને થઈ ગયા છે અત્યારે. ત્યાં ચોપડા ભરે છે, પછી તૈયાર થવાનું બાકી છે. ઓલા બેન જો ચાલો કનન ચાલો રીના ટાટા બાય. હો બાય બાય. જો આ રીનાબેન કે મમ્મી રીનાબેન કે કેટલા દિવસથી ટ્રેનમાં હે ને તો લેતા આવ્યા, તો હું રીનાબેન જાય લેતા આવ્યા છે. પછી હા એક હાથમાં જ બધી નાખી દીધી. પછી તો અલગ અલગ કલર હોય ને, એને હે ને વાઇન કલર જેવો લેવો હતો, આ વાઇન પિંક જેવો ઈ આવી ગયો, મિક્સિંગ કલર આવી ગયો. મમ્મી આ લેવા ગયા ને તો આ સિમ્પલ છે ને 100 રૂપિયા ને ઘૂઘરી વાળી 300 રૂપિયા વધુ 400 રૂપિયા. એ વડાપાવ છે, મેં લેતા આવ્યા વડાપાવ. એમાં આવ્યો ડાયરેક્ટ મમ્મી 2 વડાપાવ લીધા છે ને 1 દાબેલી લીધી. એ ભાઈ દાબેલી ખાવી. આ પલંગ ઉપર જ આપણે ખાવું છે. સારી લાગે છે એમ તો. ત્યારે કરી દીધું છે અમે સ્ટાર્ટ. મેં તમને ભજીયા વાળ ને તમારા તો વધુ નાખવા મરચા વાળા. અને આ ભાઈ વડા આના આટું લેતા આવું છું દાબેલી. જો કે દાબેલી થોડીક રાખ દેજે બસ. જમીન હજી નવરાત તેજનો ભાગ લેતા બેટા પપ્પાને જે ટપોડિયા હતા ને એ ટપોડિયા નથી. 2 દિવસ જોયું ને, 2 દિવસ આંખમાં ટીપા નાખ્યા પપ્પાને, તો ટીપાથી કઈ હાજુ નહોતી ને તો તે ડોક્ટર ભાઈ ગયા ને તો એને કીધું કે તમે હે ને આંખમાં ઓલું કોણ વહી ગયું, રજકણ નાનું એવું કોણ વહી ગયું હે. તો ત્યારે એને કીધું કે તમે જાઓ મધુરમ સોરી મોતીબાગ ને હે ને ડોક્ટર ખોખાણી ભાઈ. તો હું પપ્પા ત્યારે જાય છે. ઘરે પૈસા લઈને હવે જાવી છે. તમને એમ દેખાય છે આંખમાંથી? જો ઓલું કાણું દેખાણું હતું. હવે આમાં રીના જો પર્સ ઉપર પર્સ લઈ લીધા છે. એક પર્સ અહીંયા છે અને એક આ પર્સ તો છે જ એને કોણે મેં સંભાર બનાવ્યો છે. અત્યારે ઉધરસ ચડી છે રીનાની. એમાં તો ગોટાળે શું છે પાકીટમાં બતાવી ખાલી છે ભાઈ. લુકેશ કઈ કાઈ ન હોય. શું છે આ આંખનું નીકળ્યું. આંખનું તમે જોયું એને પેલા બહુ તાર પપ્પા ને ઓલા ચપોડિયા નોર્મલ હતું એને તોય કે નહીં મારો નંબર છે. હવે રીના સુધારી નાખતો હવાર ટિફિન બનાવી દો. રીના આજે હવારની આવી છે પણ ઘડીક બધી વસ્તુ બે ભાઈ તું હોતે બે જા. પપ્પા આવી ગયા છે હોસ્પિટલ ની અંદર જાય છે. ના જોવાનું બરોબર ગાડી રાખવાની. આમ માથું અડાડો, પિયા ખોલો બે. નહીં એક આંખ બંધ કરી સામે અરીસામાં વાંચવાનું છે. વાંચવાનું છે. વાંચો તો ઉપરથી વાંચો. હા ઉપરથી. વ ત વ લ પ ન દ ર ત. ગાડી બંધ કરો, જમણીથી વાંચો. ક વ ત ગ લ પ ન દ ર ત. જો કેસ બારીમાં કેસ લખાઈ લીધો છે રિસેપ્શન માંથી, અને અત્યારે ફોર્માલિટી હતી એ પૂરી કરી લીધી. મશીનમાં ચેક કરી લીધો. અત્યારે પહેલા માળે કેસ જવાનું.
તો હું તો આ જાય છે. આ દુઃખ જ તમને હજી દુખે છે બહુ નહીં આમ ખડકા રાખે તમારા માઇક નામ તો બતાવો ને મને થોડું દુખે. ખટકાવું બહુ મારું નથી. લાલ પડી ગયું છે ને યસ તો પપ્પાને અત્યારે અમે અંદર આવ્યા બોલાવ્યા હતા અને ડૉક્ટરે કીધું કે અહીંયા બેસવાનું. બેસી હવે ટ્રીટમેન્ટ કરશે ઘણું. રાઈટ સાઈડ જુઓ, રાઈટ સાઈડ લાવો ને ઝીણી આંખ કરો ને તમે. બીજી આંખ ખોલો, બીજી ખોલો. બીજી આંખ ખોલો. હા, લાવો ને નીકળી ગયું બંધ કરી દે. નીકળી ગયું. હાથ કરતું. બસ હલાવતા નહીં. હા, સ્ટીક લઈ ગઈ છે એન્ટીબાયોટિક વાળી. નીડર નાખી હશે. નીડર. નાખું તમે બેન. જમી લેજો છે, જમી લેજો. કામ તો નીકળી ગયું છે. બસ કાટ છે ને એ કાઢી નાખી છે. લાવો તમે. હલાવવાની ખુલ્લી રાખજો. આ બાજુ નાક રાખો એટલે નાક નડે નહીં. ખુલ્લી રાખો. જમણી બાજુ જોયા કરું. બરોબર. બંધ ન કરો. ઝીણી આંખ ન કરો. નહીં નહીં ખુલ્લી તેની રાખો. સામે જુઓ. જમણી બાજુ જોયા કરો. જમણી આંખ હલાવો. टच कर दियो. हाथ टच. बरोबर. લઈ લે. હા, લઈ લેજો. લાઈટ કરી દેજો. હા. થઈ ગયું સર. હા, અહીંયા એક રાખી દેજો. હો. તો નીકળી ગયો હવે ને ડ્રોપ્સ નાખે સર. અને ડોક્ટર હે ને ટીપા લેખા છે આ બે. હવે ટીપા લેવા આવ્યા છે અમે અત્યારે. હવે થોડુંક આમ દુખાવો ઓછો થયો કે રાત થઈ ગઈ ને એમને તમને આપણે સોય ભરાવતા હતા તો આમ ઓલી ચામડી ઉખડી હતી તો આમ આ મીચાઈ નહોતી જતી એમ તમે આટલે તે ને સાહેબ કહેતા ને મીચોમાં કેટલું પડી ને કાબુમાં રાખવું. હા હા એ તો સારું આપણે પટેલ સાહેબ પાસે ગયા તેને કીધું જલ્દી તમે જાઓ દવાખાને. હા તો એ ખબર હા પડી. બેની પેલા દવાખાને પપ્પા ગયા હતા ને તો ટીપા ખાલી આપી દીધી. ટીપા આપી દીધા. એને જોયું એને કઈ જોયું નહીં કે અંદર ઓલું કોણ વયું ગયું છે. અહીંયા તો પટેલ સાહેબ પાસે ગયા ને તો ખબર પડી કે એને કીધું ડાયરેક્ટ જાવ ફોકાણી સાહેબ પાસે. તો અત્યારે આવ્યો તો સારું થયું નીકળી. સાહેબ ખાલી ફટાફટ કાઢી નાખ્યો તો આમ વધુ મિનિટ નહીં લાગે 5 મિનિટ બાદ કાઢી નાખ્યું. સાહેબનું સારું કામ. શું થયું છે પપ્પાને? જોઈ લે બેટા. હે શું થયું છે? શું થયું છે? આંખમાં હા બંગડી લેતી છે કોઈ દી પહેરીને ફર્સ્ટ ટાઈમ પહેરી છે પણ ક્યારની ઘડી કામ હાથ કરે ઘડી કામ કરે છે. એ નવાઈ લાગે છે. હજી અમે હજી આવ્યા જ છે 9 વાગી ગયા. અમે કેટલા હું ફોન કર્યા હતા કાન કહું છું ફોન 7 વાગ્યાના ગયા હતા. એટલે કેવી રીતે કર્યું? સોયથી કાઢ્યું. હા નીડલ હશે. એટલે નીડલ ને સોય
તમારી ભાષામાં નીડલ. દિવસથી મને કીધા કરે પણ હું જોઈ આખું પલટાવીને જો પણ કઈ એવું દેખાતું જ નહોતું. હમ 2-3 જગ્યાએ દવા લઈ આવી, એકેય ડોક્ટર નું કીધું ને આ વખતે દેખાવ બોલો. એ જ કીધું. 2-3 જગ્યાએ ગયા. હમ આમ કઈ લખ્યું જ નથી, પણ આ ઓલું હોય તો બધી વસ્તુ. દવાખાનેથી આવ્યા પણ એને છે ને આંખમાં થોડીક વજનવાળી આંખ લાગે છે ને દુખે છે પવન લાગે છે એટલે એને રૂમાલ આડો રાખ્યો છે. ટીવી જોવી નથી ગમતી, કોઈ નથી ગમતું એને. તો ખુરશી ઉપર બેઠા બેઠા ઈવડે નીંદર કરે છે બોલ. આ સોફામાં આવી જાય ને પપ્પા. ના નથી એની ત્યાં ફાવતું નથી, એવી દુખા હબાકા આવે છે એની. રૂમાલ રાખ્યો છે આડો એટલે હું આમ સ્થિર રહે ને આંખી એટલે અચ્છા અચ્છા. નથી ગમતું એને. ટીપા નખાઈ ગઈ કે જી બાકી? ટીપા 3 વાર તો નાખ્યા, હવે 1 વાર બાકી છે. કાં 4 વાર કીધા છે ને. એકલો એકલો મને ખાવા મળ્યો બરોબર. ભલે ને ખાતા તો હોય. એ હજી ઉઠ્યો છે બિચારાને તો ભૂખ તો લાગ્યો ને કાગળ